સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તાપ છે જાજા મજા છે દૂર રહેવામાં. ગે આકાશમાં ભાનું કમળનું મુખડું મલકે રવિને ભેટવા કરતા મજા છે દૂર રહેવામાં. ક્ષમા પાસે જઈ અડતા બળી મરશું ને ઉકળશું. પતંગા સમજે તો કેજો મજા છે દૂર રહેવામાં. સુગંધી વાયુ લહેરાતા મધુકર મોહના કરજો. સુમના કેદ ખાનાથી મજા છે દૂર રહેવામાં. બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણ તું પાસ ના જાતો. વિંધાવું બાણથી મરતા મજા છે દૂર રહેવામાં. અતિ પરિચયથી અવજ્ઞા પૂજો આ સદગુરુ સંજ્ઞા. મરમ વિતરાગ સમજે છે મજા છે દૂર રહેવામાં. જય સચ્ચિદાનંદ. પ્રકૃતિ અને પ્રકૃતિના ગુણોને ખૂબ સમજવાની જરૂરત છે. એના પોતાના અન્વયી ગુણોથી પ્રકૃતિ અને આત્મા સાથે હોવા છતાં પણ આત્મા એના ટંકોત્કીર્ણ સ્વભાવથી અલગ છે, અલગ હતો અને અલગ જ રહેવાનો. એટલે આ એનો સ્વભાવ જ છે. એટલે આજે આત્મા અને પ્રકૃતિ એટલે પૂતગલ નજીક આવવાથી જે વચ્ચેની ભૂમિકા આખી ઊભી થાય છે, જેને અજ્ઞાન કહેવામાં આવે છે, એ અજ્ઞાન શું કરે છે તો પ્રકૃતિ જોડે એકાકાર થયા કરતો હતો, અજ્ઞાનથી એકાકાર થતો હતો અને નવો સંસાર રચ્યા કરતો હતો. તીર્થંકરો અને જ્ઞાની પુરુષોએ આ ભૂલને, આ પરિણામને એટલું સારી રીતે એમના દિવ્ય જ્ઞાનમાં જોઈ લીધું, સમજી લીધું, ઓળખી લીધું કે આમાં ભટકામણ જ છે. એટલે આત્મા એટલે તે હું છું, પણ એની ઓળખાણ ન હોવાના કારણે જગતના લોકોએ જે અજ્ઞાન આપ્યું, એટલે કે નામ ઓળખવા માટે આપ્યું ને આપણે નામ માની લીધું, કારણ કે એ લોકોની માન્યતા આપણને આપી અને તેથી આ ફસામણ થઈ હતી. હવે
દાદા મળ્યા, જ્ઞાની પુરુષ મળ્યા. એ જ્ઞાની પુરુષના યોગ બળથી, એમની કૃપાથી આપણને ખબર પડી કે એવો હું શુદ્ધાત્મા છું. એટલે હવે આજે આગળ નિકટ ગયેલા એને એમ કહેવાય કે બધા પ્રકૃતિ જોડે ક્લોઝ એન્કાઉન્ટર કરેલા, બધા બહાર લોકો એન્કાઉન્ટર કરીને પતાવી દે છે, અને પ્રકૃતિ જોડે એન્કાઉન્ટર થવાથી આપણે પતી ગયા હતા. એટલે હવે એ જે બધા થયેલા એન્કાઉન્ટર આજે આવે અને આપણને ધક્કા મારે, તો જે આ પદમાં આવ્યું છે દૂર રહેવામાં જ મજા છે. એટલે આજ્ઞા, દાદાની આજ્ઞા, વિતરાગોની આજ્ઞા આપણને દૂર રહેતા શીખવાડે છે. એટલે ખરેખર જોવા જાય તો આપણે આજના આપણા જે ડિસ્ચાર્જ પરિણામો છે, કયા છે ડિસ્ચાર્જ પરિણામ? મમતાવાળા, મને 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 કરીને થાય છે. ત્યાં એ પોતાપણું આપણને અસર કરે છે. નાની નાની વાતો પણ ખૂબ અસર કરે છે, અને અસર જતી નથી. એના લીધે આપણો પરમાનંદ ખોવાય છે, અને એના લીધે અસરની જાગૃતિ નહીં રહેતા એ વાણીને વર્તનમાં આવે છે. પરિણામે સામાન્ય દુઃખ થાય છે. એટલે આ જેટલા બધા જુદા જુદા મુદ્દાઓ આપ્યા છે એમાં આપણને ઓળખાવે છે. અને છેલ્લા જે અક્ષી દવા છે, અમોઘ સાધન છે કે જે આપણને મુક્ત કરે, જુદા જ રાખે, એનું પણ પ્રમાણ અને નિર્દેશ કરી દીધો કે દૂર રહેવામાં જ મજા છે. આ જેટલી નજીક ગયા તેની ફસામણ થઈ, એનાથી આખો સંસાર ઊભો થઈ ગયો. સંસાર એટલે શું? સંજોગો, કમ્પલસરી સંજોગો. અને એ સંજોગોમાં જે સુખ દુઃખના ભોગવટા છે તેમાંથી કમ્પલસરી પાસ થવું જ પડે, એના કોઈનો છૂટકો નથી. એટલે જ્યાં સુધી શરીર છે ને ત્યાં સુધી ભોગવટો છે જ, સાતા અસાતાનો. એટલે કેવળ જ્ઞાન થયા પછી પણ અનંત અવ્યાબાદ સુખનો, બાધા પીડા વિનાના સુખનો જે અનુભવ છે તે છેલ્લા જ્યારે શરીર છૂટે છે ને ત્યારે જ એનો અનુભવ થાય છે પાકો. મુક્ત થયા, કેવળ જ્ઞાન થઈ ગયું, પણ એની સામે એ બાધક નથી થતું. એટલે જે 4 અઘાતી કર્મો છે, નામ, આયુષ્ય, ગોત્ર અને નામ, આયુષ્ય, ગોત્ર. ચોથું કયું? આવું છે, એકદમ ભૂલી જવાય. એટલે વેદનીય કર્મ, એ 4 કર્મ. એટલે આ જે વેદનીય કર્મ છે એમાં આપણે ચેતવા માંગે છે કે દૂર રહેવામાં જ મજા છે, વાતને સમજી જાઓ, નહીં તો આપેલો મોક્ષ કેમ વર્તાતો નથી. હજી આપણે કોઈને કોઈ રીતે આ પ્રકૃતિમાં ડખોડખલ થયા કરે છે. તમે જ વિચારો કે ડખોડખલ થાય છે. અને એમ કીધું તેની ડખોડખલ બંધ થઈ ગઈ ને એ બિલકુલ મુક્તપણે છૂટા રહીને આ બધા જ સંજોગોમાં એ અનુભવ કરે, સહજ, અને એમના થકી બીજાને દુઃખ બિલકુલ થતું નથી. ધીમે ધીમે કરીને દાદા ભગવાન જેવા પ્રેમ સ્વરૂપ થાય. એટલે આપણો ગોલ શું છે? દૂર રહીને, એટલે કે આ મમતાનો ભાગમાંથી છૂટીને, એમાંથી મુક્ત થઈને અંદર વિતરાગ થઈએ અને બહાર પ્રેમ સ્વરૂપ થઈએ. એ પ્રાર્થના, એ પુરુષાર્થ, એ આશીર્વાદ કેમ કરીને દાદાએ તો આપ્યા છે આપણને. હવે એને ફળીભૂત કેમ કરીને થાય અને ફટાફટ લોકોનું કલ્યાણ થાય તેમાં આપણે લાગી જવાનું છે. અને એ કલ્યાણમાં આપણું પહેલું કલ્યાણ છે.
જય સચ્ચિદાનંદ.